જ્યારે આ પૃથ્વી ઉપર અસુરોનો ભાર વધવા લાગ્યો, રાક્ષસોનો ભાર વધવા લાગ્યો, કંસ, શિશુપાલ, જરાસંઘ અને દંતવક્ર આનો ભાર વધવા લાગ્યો ત્યારે પૃથ્વીએ ગાયનું રૂપ લીધું અને ભગવાન નારાયણ પાસે ગયા. કીધું, મહારાજ પ્રભુ તો કે શું? હવે મારાથી સહન નથી થતું, ધરતી બોલી. ભગવાન નારાયણે કીધું, હે ધરતી, હું યદુકુળમાં પ્રગટ થઈશ, પૃથ્વીના ભારને હરીશ, અધર્મનો નાશ કરીશ, ધરતી ધર્મનું હું સ્થાપન કરીશ. અને ભગવાને કહ્યું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. હે ધરતી, તું ચિંતા નહીં કરતી, હું મારા અંશ સહિત પ્રગટ થઈશ. હું દેવકી અને વસુદેવને ત્યાં પ્રગટ થવાનો છું. એમ કહી દેવતાઓ નિજ ધામમાં ગયા. ને આ બાજુ કથાની શરૂઆત સુખદેવજી મહારાજ કરતા કહે કે, રાજા સાંભળ, મથુરામાં બે ભાઈઓ ઉગ્રસેન અને દેવક. ઉગ્રસેનના પુત્રનું નામ હતું કંસ. ઉગ્રસેનને પુત્રી ન હતી, એટલે કાકાની દીકરી જે દેવકી છે ને, એને સખી બેન કંસ, સચેલી બેન. કંસે વિચાર કર્યો, મારે મારી બેન દેવકીનું ધામધૂમથી લગ્ન કરવું છે. અને વિચારથી દેવકીનું લગ્ન શૂરસેનનો પુત્ર વસુદેવ એની સાથે દેવકીનું લગ્ન કર્યું. કરિયાવર બહુ આપ્યો, દહેજ બહુ આપ્યો, ધામધૂમથી બેન દેવકીનું લગ્ન કર્યું. વિદાયની તૈયારી થઈ. પેલા તો મારા વાલા આપણી જાન કેમ આવતી હતી? ગાડામાં. ગાડીઓ તો બધી હમણાં, એટલે રથમાં જાન આવતી હતી રાજા મહારાજા સમયમાં. એટલે વિદાયનો સમય થયો એટલે વસુદેવ અને દેવકી રથમાં બેસી ગયા. કંસે વિચાર કર્યો, મારે મારી બેન નથી ને, આજ મારી બેન લગ્ન કરીને સાસરે જાય છે, આનો રથ હું હાકેલો. પેલા ભાઈ મૂકવા જાતો ને, એટલે કંસે વિચાર કર્યો, જા જા રથ હાકે સીટ ઉપર. કંસ મહારાજ બેઠા, ભગવાનની આજ્ઞા. ભગવાને વિચાર કર્યો કે હું જે માતા પિતાના જીવનમાં પ્રગટ થવાનો છું, એના જીવન વ્રતનો સારથી કંસ. કંસ એટલે શું? અભિમાન. હું જે માતા પિતાના જીવનમાં આવવાનો છું, એના રત્નો સારથી અભિમાન નો ચાલે. આકાશવાણી કરી ભગવાને, દેવક્યા અષ્ટમો ગર્ભ. હે કંસ, તું જે બેનને વળાણા જઈ રહ્યો છે, એનો 8મો પુત્ર તારો કાળ બનશે. આકાશવાણીના શબ્દ કંસના કાનમાં પડ્યા. કંસે વિચાર કર્યો, આ દેવકીના 8મું સંતાન મને મારશે. ફેર દેવકી જીવતી રહેશે તો એને સંતાન થાય ને. હે હાથમાં ચોટલો પકડી
મયામાંથી ખડગ કાઢ્યું. કંસ મહારાજ જા પ્રહાર કરવા જાય. વસુદેવે કંસનો હાથ પકડ્યો. જોજો મારા બાપ, થોડું કથામાં ધ્યાન આપજો તો તમને સમજ પડશે. કંસ કોણ છે? અભિમાન. વસુદેવે કંસનો હાથ પકડ્યો. વસુદેવ કોણ છે? તો કે બુદ્ધિ. कंस आशु करे तो कि महाराज आपने अभी आकाशवाणी सुनी नहीं? देवकी का 8वां गर्भ मेरा काल बन गया. कंस અમારા છોકરા 8મા છોકરા તારો નાશ છે ને, તું દેવકીને શું કામ મારે છે? अरे देवकी छे तो संतान छे, वो देवकी ने डाल दो. कंस के वसुदेव के कंस पहला तो विचार माराथी અને દેવકી જેટલા સંતાનો થાય ને એટલા બધા સંતાનો અમે તમને આપી દઈશું. બસ કંસે વિચાર કર્યો બેન બચી જાતી હોય અને બધા સંતાનો અમને મળી જાય તો હું શું કામ બેનને મારું? મિત્ર વસુદેવ વચનના પાકા તો કે હા ક્ષત્રિય છે, મારાથી દેવકી જેટલા સંતાનો થાય આ બધા સંતાનો અમે તને આપી દઈએ. વસુદેવે વિચાર શું કર્યો ખબર છે કે અત્યારે પેલા દેવકીને બચાવી લે. સંતાન વખતની વાત સંતાન સમય જોઈ જાય. આ બુદ્ધિ. કંસે દેવકીને છોડી દીધી પણ બંનેને કારાગારમાં પૂર્યા. બેડીઓ નથી બાંધી, કારાગારમાં પૂરવામાં આવ્યા. દિવ્ય વસુદેવ અને દેવકીનું દિવ્ય દાંપત્ય જીવન ચાલ્યું. થોડો સમય ગયો. વસુદેવ અને દેવકીને ત્યાં એક પુત્રનો જન્મ થયો. વસુદેવે કીધું લાવો દેવી. હસતા મોઢા લોના ચુંબન કરી આપી દીધી. વસુદેવ ગયા કંસ પાસે. લે મહારાજ, કંસ ઉગ્રસેન પુત્ર, આ અમારા સંસાર વાટિકાનું પેલું પુષ્પ. તું ચાહે તો એની સુગંધ લેજે અને તું ચાહે તો એને મસળી નાખજે. કંસે હાથમાં લીધું બાળક. વિચાર આવ્યો કે આ વસુદેવ વચનના તો પાકા છે પણ હું પેલાને શું કામ મારો નાશ તો આના 8મા પુત્રથી છે ને, તો હું પેલાને હું શું કામ મારું? નામે વસુદેવ વચનના પાકા છે. મિત્ર વસુદેવ, તમારા વચન પર હું રાજી છું. મારો નાશ આના તમારા 8મા સંતાનથી છે. આ પેલાને તમે લઈ જાઓ, મારી બેન દેવકીને આપો અને સ્તનપાન કરાવો આ બાળક. વસુદેવે બાળક હાથમાં લીધું. બાર વસુદેવે વિચાર કર્યો, જો પેલા દેવકી બચી ગઈ, પછી વાત હતી છોકરા, પેલો છોકરો બચી ગયો. આ કંસ જે બોલ્યો ને એની ઉપર એવું છે કે આવનારા 7 બાળકોને કંસ મારશે નહીં. 8મા બાળકને મારશે. 8મા વખતે ફરી જોઈ જાય. વસુદેવ આવ્યો, બાળકને હાથમાં લઈને દેવકી, ઓ દેવકી પગલી સાંભળ. શું નામ? મારા ભાઈએ મારા બાળકને મારી નહીં. અરે સાંભળ, તારા ભાઈએ આપણા બાળકને જીવિત છોડી મૂક્યો. દેવકી રાજી થઈ, બાળકને હૈયે લગાડી વિચાર કરવા લાગી, બોલવા લાગી, ગમે એમ તો મારો ભાઈ, એને મારા ઉપર દયા.
મારા ભાઈને મારી બેનોનું ખરેખર એ બધું છે ને ખાતી હોય ઘણી અને ઠેબુ આવે તો હું બોલે બેનો હું બોલો છું બેનો ખમ્મા મારા વીરા કોઈ ભેણે એવું કીધું ખમ્મા મારા પતિ નહીં બાકી ખાતા હોય કોઈ દેવ ફરવામાં વાર ના લાગે છે બેન ને મારવા કંસ તૈયાર થઈ ગયો ના જે દેવ કે પાછા કંસ ના વખાણ કરવા લાગી પણ આ બધું દેવર્ષિ નારદ ને ન ગયું નારાયણ કરતા કરતા દેવર્ષિ નારદ મથુરામાં પધાર્યા મહારાજ કુશળ છો ને હા દેવર્ષિ આપના સંતના આશીર્વાદથી આપ દેવ ઋષિના આશીર્વાદથી મસ્ત કુશળ છો નારદ કે ધૂળ કુશળ મહારાજ તમારી ઉપર મોત ભમે ને કુશળ કુશળ ની વાત કરો કંસ કે તમે શું બોલો છો તો કા મહારાજ મેં એવું સાંભળ્યું કે તમે દેવકીનો પહેલો પુત્ર જીવતો છોડી મૂક્યો આપણે ઓલી એક શબ્દ છે આપણો તળપડો દેવર્ષિ નારદ કંસની પાસે ઈંગાડીઓ મૂકવા આવ્યા ઉંબાડી કંસ બેચારો ભૂલી ગયો હતો અહીંયા દેવજીના સંસારિક જીવનમાં આનંદ કરતા હતા દેવર્ષિ નારદ ને ન ગમ્યું મહારાજ તમે પેલો પુત્ર જીવતો હા કેમ તો કે ભાઈ દેવઋષિ મારો નાશ તો એના 8મા ગર્ભવતી છે આના પેલાને શું કામ દેવર્ષિએ કીધું કે 8મા ગર્ભવતી છે એવું આકાશવાણી કીધું કે હા ઓકે આકાશવાણી એવો ખુલાસો કર્યો હતો કે ક્યાંથી 8 પહેલેથી ગણો તો છેલ્લો 8મો થાય છેલ્લેથી ગણો તો પેલો 8મો થાય એવો ખુલાસો તો કે મહારાજ તમે શું કહો છો મને સાફ સાફ બોલો ને દેવર્ષિ નારદે કમરમાંથી કમળ કાઢ્યું જો ઉગ્રસેન પુત્ર આ કમળની પાંખડી કરી છે ગણતો એટલે કંસ ગણે છે 1 2 3 4 5 6 7 અને 8 કઈ 8મી થઈ તો કે આ ઓકે હવે કામ કર હવે અહીંથી ગણો તો એટલે કંસ ગણે છે 1 2 3 4 5 6 7 ને 8 કઈ 8મી થઈ તો કે આ લે હમણાં તો આ થઈ ગયું ઓકે હવે અહીંથી ગણ 1 2 3 4 5 6 7 8 કઈ 8મી થઈ તો કે આ દેવર્ષિ નારદે બધી પાંખડીને 8 સાબિત કરી બતાવી કંસ કે મહારાજ તમે શું કહેવા માંગો છો દેવર્ષિ કે હવે તારે જે કરવું એ તું કર નારાયણ કરીને દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય થયા આ બાજુ કંસ મહારાજે વિચાર કર્યો કે ખતરો લેવાય નહીં ક્રોધાવેશમાં આવી અને કારાગારમાં ગયા દેવકીના ખોળામાં સંતાન સૂતું કંસે બે પગ પકડ્યા ગોળ 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 ફેરવી સામેની જે દીવાલ હતી ત્યાં બાળકને પછાડી અને પેલા બાળકનો કંસ મહારાજે પ્રાણ લીધો ને આ રીતે 1 2 3 4 5 6 બાળકોને કંસ મહારાજે મારી નાખ્યા સામેની દીવાલ ઉપર લોહીના રગેડા ઉતરે છે અને એની સામે ચોધાર આંસુથી માં દેવકી રડે છે
એક દીકરો મરી જાય તેનો વિયોગ આપણે સમજી શકીએ વાલા. સામેની દિવાલ ઉપર દેવકી અને વસુદેવના છ બાળકોને આ નરાધમે આ રાક્ષસે મારી નાખ્યા. વસુદેવ અને દેવકી દુખી થયા કારાગારમાં. વસુદેવ દેવકીને સાંત્વના આપે, દેવી ભગવાન સૌ સારા કરશે. આ રીતે કંસના પાપનો ઘડો ભરાણો ઋષિ મુનિ પોતાના આશ્રમમાં આવી ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન હવે 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 આના પાપ નથી જોવાના. ભગવાન હવે પધારો. ભગવાને વિચાર કર્યો, કેટલા બાળક મળી ગયા? 6. ભગવાને વિચાર કર્યો કે હવે હું જાઉં પૃથ્વી ઉપર. શેષનાગ ઉપર સુતાતા ને એટલે પૃથ્વી ઉપર આવવું હોય તો શેષનાગ ઉપર ઊભું થવું પડે. એટલે શેષનાગ ઉપર ભગવાન આવવા ઊભા થયા એટલે શેષનાગ ભગવાનની આગળ થઈ ગઈ. ભગવાને કીધું, ઓ શેષ ક્યાં જાવ? તમે જ્યાં જાવ છો ને ત્યાં જ હું જાઉં છું. તો મારી પાછળ હાલો, મારી આગળ કેમ થઈ ગઈ? શેષ નારાયણે કીધું કે હવે રામા અવતારમાં મેં બહુ પાછળ આવેલો લક્ષ્મણ બની. હવે કૃષ્ણ અવતારમાં હું પહેલા ચાલીશ. કેમ? લક્ષ્મણ બનીને તમને દુઃખ થયું? તો કે હા પ્રભુ. શેનું? તો કે દુઃખ મને એવું થયું કે રામા અવતારમાં જો હું મોટો હોત ને તો વનવાસ મારે કાટવો પડત, પણ હું નાનો હતો એટલે આ વખતે હું મોટો બનીશ, કદાચ કોઈ વિઘ્ન આવે ને તો મોટા ભાઈના નાતે મારી ઉપર આવે. શેષ ગયા દેવકી માના ઉદર. ભગવાને પોતાની માયાને બોલાવી. માયા તો કે હા હવે સાંભળ, તારે એક કામ કરવાનું છે. તો કે શું? તો કે દેવકી માતાના ઉદરમાં 7મા બાળક તરીકે શેષ નારાયણ છે, તારે ગર્ભ ખેંચી લેવાનો. પછી પ્રભુ તો કે ખેંચી અને ગોકુળમાં વસુદેવના બીજા પત્ની રોહિણી છે એના ગર્ભમાં ઉદરમાં આ ગર્ભ મૂકી દે. પછી પ્રભુ તું યશોદાના ઉદરમાં વહી જા. પછી પ્રભુ હું જઈશ દેવકીના ઉદરમાં. જી સરકાર હુકમ. દેવકીના ઉદરમાં જે 7મા ગર્ભ તરીકે શેષ હતા ને માયાએ ખેંચી વસુદેવના બીજા પત્ની રોહિણી ગોકુળમાં હતા એના ઉદરમાં આ ગર્ભને પ્રસ્થાપિત કર્યો. અને થોડો સમય ગયો, કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય એમ રોહિણીના ઉદરથી ભગવાન શેષ હતા દાઉજી મહારાજનો જન્મ થયો. જય ઘોષ થયો. બોલો દાઉજી મહારાજ કી